બુલેટિન ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે કે 2 તારીખ સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ છે, ખેડા છે, વડોદરા છે અને નડિયાદ છે, ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ લગભગ 31 તારીખના સાંજના 6 વાગ્યાથી લઈને આપણને રવિવાર સવારના એટલે બીજી તારીખે સવારે મોર્નિંગમાં 8 વાગ્યા સુધીમાં આપણને આ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, તાપી છે, વલસાડ છે, નર્મદા જિલ્લો છે, એ બધાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। એની સાથે પંચમહાલ દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે। આખા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ થશે। દ્વારકા, બોટાદ, જામનગરમાં અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। આપણને 1 ઓગસ્ટના દિવસે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, દાહોદ તથા ઉત્તર ગુજરાતમાં છે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વાવ, થરાદ બધા વિસ્તારમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવાની પૂરેપૂરી સંભાવના છે। સાથે સાથે 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટના દિવસે આપણે 2 નવા જિલ્લાની વાત કરીએ। સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે। દ્વારકા છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે અને જામનગર છે અને બોટાદ છે। આ 5 જિલ્લામાં આપણને 1 ઓગસ્ટ કે 2 ઓગસ્ટ સુધીમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ભુજ, ભચાઉ, રાપરમાં ભારે વરસાદ પડશે। 2 ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદ વરસશે। 3 અને 4 તારીખે વરસાદનું જોર ઘટશે। પહેલી ઓગસ્ટ અને 2 ઓગસ્ટમાં આપણને કચ્છના આખા જિલ્લામાં વરસાદ રહેશે, જેમાં સૌથી વધારે વરસાદ ભુજ છે, ભચાઉ છે, રાપર છે અને હજુ એક વિસ્તાર હું ભૂલી ગયો કે મોરબીની અંદર પણ આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 2 ઓગસ્ટે પાછો અમદાવાદમાં બપોર સાંજેની સમયાંતરે લગભગ પાછો ભારે વરસાદ પડવાની સંભાવના છે અને 3 અને 4 ઓગસ્ટના રોજ પાછો ગુજરાતમાં લગભગ કહેવાય કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં આપણે વરસાદનું જોર રહેશે। તો ત્યાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં આપણે 3 કે 4 ઓગસ્ટ એટલું જોર જોવા મળશે નહીં। વરસાદની આગાહીને પગલે નિર્ણય લેવાયો છે। વડોદરામાં કાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। સુરત શહેર અને ગ્રામ્યમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। સુરેન્દ્રનગરમાં પણ કાલે શાળા કોલેજો બંધ રહેશે, રજા જાહેર કરાઈ છે। દાહોદમાં પણ રજા જાહેર કરાઈ છે। નર્મદાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। પાટણમાં આ તરફ રાજકોટમાં, છોટાઉદેપુરમાં રજા જાહેર કરવામાં આવી છે। છોટાઉદેપુરના બોડેલીમાં મુશળધાર વરસાદ ખાબક્યો। બોડેલી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। રામનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। દર વખતે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત કરાઈ છે, છતાં પણ નગરપાલિકા પ્રશાસન ધ્યાન નથી આપતું એવો આરોપ મુકાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની અંદર અવિરત ધોધમાર વરસાદ યથાવત છે। હાલ હવે આ વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે થંભે, પરંતુ આપ જોઈ શકો છો બોડેલી નગરપાલિકાનો હદ વિસ્તાર છે। આ રામનગરની સોસાયટી છે। આ રામનગરની સોસાયટીની અંદર હાલ આપ જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યું છે। કેટલાક મકાનો અંદર પાણી ઘૂસી ગયું છે। લોકો મકાન બંધ કરીને હવે બહાર નીકળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે છેલ્લા 1.5 કલાકથી અવિરત અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને જનજીવન પર સીધી અસર થઈ છે। આપણી સાથે અહીંના સ્થાનિક પણ છે, અહીં ઉભેલા, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે પાણી ભરાવાની સમસ્યા છે કેટલા સમયથી પરિસર? અમારે વર્ષોથી સમસ્યા છે, હવે તો આદત પડી ગઈ છે। કોઈ જાતનો અહીં નિકાલ જ નથી થતો। દર વખત આવું થાય છે કે થઈ જશે, કોઈ વસ્તુ થતી નથી। હા, હાલ તો વરસાદ આજે શરૂઆત થઈ છે અને સામાન્ય હજુ વરસાદ પડ્યો છે અને આ પરિસ્થિતિ છે, નગરપાલિકાને જાણ કરી છે તમે? નગરપાલિકાને ક્યારની જાણ કરી છે, અરજીઓ બી અમે લખેલી છે, પણ કોઈ સમાધાન જ નથી આવતું અહીંનું। અહીં કોઈ ગટર વ્યવસ્થા કે કોઈ કરવામાં આવી છે? ગટર વ્યવસ્થા કશી નહીં। આ પહેલેથી જે બેરેટ આપેલા છે તેમેથી પાણીનો નાને ભૂંગરા છે ને એમેથી નિકાલ જ નથી થતો। પાણી તમે જોઈ રહ્યો, દેખો કેટલો પાણી છે અહીંયા।
તો આપ જોઈ શકો છો કે જે પ્રમાણે જે પાણી જે છે તો લોકોના મકાનો સુધી આવી પહોંચ્યા છે અને નગરપાલિકા પર સીધો આક્ષેપ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની અંદર આવતી હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી અને આ વિસ્તારની અંદર કોઈ ગટરની વ્યવસ્થા કરવામાં નથી આવી. તેને લઈને જ આ વિસ્તારના લોકો હવે આજે પાણી ભરાવાથી પરેશાન બન્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઢોકલિયાની વર્ધમાન, રઝાનગર, દીવાન ફળિયામાં પાણી ભરાયા. ભારે વરસાદને લઈ લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે. એનડીઆરએફની ટીમ ઢોકલિયા વિસ્તારમાં તૈનાત છે. એનડીઆરએફની ટીમે ઘરમાંથી લોકોનું રેસ્ક્યુ કર્યું છે. છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની અંદર છેલ્લા 1.5 કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમે પછી બતાવવા માંગુ છું કે બોડેલીનો જે અભિયાન વિસ્તાર છે, વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે. કેટલાક મકાનો અંદર પાણી આવી પહોંચ્યું છે, જેને લઈને એનડીઆરએફની ટીમ અહીં આવી પહોંચી છે અને કેટલાક લોકો મકાનો અંદર છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ તો જે નગરપાલિકાનો જે વિસ્તાર છે, નગરપાલિકાના તમામ કર્મચારીઓ જે છે તે આવી પહોંચ્યા છે. જે છોટાઉદેપુરથી પણ જે કહી શકાય કે તમામ જે ટીમ છે આવી પહોંચી છે. જે અસરગ્રસ્ત વિસ્તાર છે, ઢોકલિયાનો જે વેલઘેરો વિસ્તાર છે અને વિસ્તારની અંદર આ જે છે તે જોઈ છે અને સામે જે લોકો પકડેલા છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેઓ 1.5 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આ જે વિસ્તાર છે જે વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષ પહેલા પણ પાણી ભરાયું છે અને લોકોને બહાર કાઢવાની ફરજ પડી છે. તે જ પ્રમાણે ફરી એકવાર લોકોને એનડીઆરએફ દ્વારા બહાર કાઢવાની ફરજ પડી છે. જે શકો છો જે રીતે એનડીઆરએફની ટીમ જે છે તે આવી પહોંચી છે અને જે રીતે રેસ્ક્યુની જે પ્રક્રિયા છે તે પ્રમાણે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એટલે તે છતાં છેલ્લા 1.5 કલાકથી અવિરત વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. છોટાઉદેપુરના જે બોડેલીના ઢોકલિયાના વિસ્તારો, વર્ધમાનના વિસ્તારો, તમામ વિસ્તારો અંદર પાણી ભરાયા છે. હાલ એનડીઆરએફની ટીમ પહોંચી છે, લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે. નગરપાલિકાના જે કોર્પોરેટર હોય, તંત્ર હોય તે તમામ લોકો પણ આવી પહોંચ્યા છે. તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદ બાદ નદી બંને કાંઠે વહેતી થઈ છે. આસપાસના વિસ્તારના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી જો અતિ ભારે વરસાદ વરસશે અને નદી 2 કાંઠે વહેતી થઈ છે અને હજુ પણ જળસ્તર વધે તો ગામોમાં પાણી ફરી વળવાની ભીતિ છે. તાપી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ નદી નાળાઓ છલકાયા છે. દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. આ કે બાજીપુરામાં પસાર થતી મીંઢોળા નદી છે, જેમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે આજે આ નદી 2 કાંઠે વહી રહી છે. જિલ્લામાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો જિલ્લામાં ઢોલવણ તાલુકામાં સૌથી વધુ 7.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વાલોડ અને વ્યારા તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે.